નમસ્કાર મિત્રો, હું દિલીપ રાવલ જુનાગઢ ગુજરાતથી આપની સાથે વાત કરી રહ્યો છું. આજે મારી વાતનો વિષય છે કે શું સમાજમાં તંદુરસ્તી વધી રહી છે, આયુષ્ય વધી રહ્યું છે? તો મારો જવાબ છે ના. નથી તો આયુષ્ય વધી રહ્યું, નથી તો તંદુરસ્તી વધી રહી. વધ્યું છે તો માત્ર ને માત્ર એટલું જ વધ્યું છે કે મેડિકલ સાયન્સ છે એટલું આગળ વધ્યું છે કે જેને લીધે મનુષ્યનું આયુષ્ય વધ્યું છે એવો આપણને માત્ર ને માત્ર ભાસ થાય છે. આજથી 50, 75 કે 100 વર્ષ પહેલાં કોઈ પણ બાળકને જન્મ આપવો હોય ને તો એના પ્લાનિંગ માટે પણ દવા લેવી પડતી નહોતી. જ્યારે આજે બાળક જોઈએ છે તો એના માટે પણ દવા લેવી પડે છે. ત્યારબાદ પહેલાંના જમાનામાં બાળ મૃત્યુનું પ્રમાણ વધારે હતું, એ વાત સાચી, પણ સામે ઉત્પાદન પણ વધારે હતું. અને આજે ઉત્પાદન થતું નથી છતાં પણ બાળકને જન્મ આપવાનો હોય ત્યારથી દવાની શરૂઆત થાય તો બાળક જન્મે છે ત્યારે જન્મેલા બાળકને પણ ડાયાબિટીસ હોય છે, કમળો હોય છે, બીજી ઘણી બધી એવી બીમારીઓ હોય છે કે જે આજથી 50, 75 વર્ષ પહેલાં ક્યારેય જોવા મળતી નહોતી. 20 વર્ષના વ્યક્તિને બ્લડ પ્રેશરની દવા ચાલુ હોય છે કે જે જિંદગી પર્યંત હોય છે. 20 વર્ષ જેવી નાની ઉંમરના યુવાનોને પણ કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બ્લડ પાતળું કરવા માટેની દવાઓ ચાલુ હોય છે. એકદમ નાના બાળકથી લઈ અને યુવાન પુખ્ત ઉંમરના 50-55 વર્ષની ઉંમરના વ્યક્તિઓને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. પહેલાંના જમાનામાં આપણા વડીલો કે આપણા માતા પિતા માત્ર કાળી જીરી કે એવી આયુર્વેદિક કોઈ પણ દવા કે કોઈ પણ કડવાણી પીવડાવતા તો તાવ ઉતરી જતો. ઘણી બધી માત્રામાં એલોપેથિક દવાઓ આપવા છતાં પણ લોકોને તાવ જેવી નાની બીમારી પણ કાબૂમાં આવતી નથી. હવે આનું કારણ શું છે? તો કે પહેલાં હવા, ખોરાક શુદ્ધ હતા, લોકોને એટલો બધો તણાવ, ચિત્ર વિચિત્ર વસ્તુઓનું ટેન્શન ન હતું. જ્યારે આજે બાળક જન્મે ત્યારથી તેમને ઉપર માનસિક દબાવ હોય છે કે જે મૃત્યુ પર્યંત ચાલુ રહે છે. અગાઉના જમાનામાં આપણને એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળવા મળે છે કે દાદા કે દાદી 100 વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને એક જ મિનિટમાં પોતાનો દેહ છોડ્યો અને જિંદગી પર્યંત એમણે એલોપેથિક દવાનું એક પણ ટીકડી કે એક પણ બોટલ એણે પોતાના શરીરને આપેલી નથી અને એકદમ તંદુરસ્ત રીતના જીવન જીવ્યા છે. જ્યારે આજે એવા વ્યક્તિઓ ભાગ્યે જ મળે છે, લગભગ મળતા જ નથી કે જેમણે એમનો જન્મથી લઈને અત્યાર સુધીમાં એક પણ એલોપેથિક દવાઓ લીધી ન હોય. પહેલાંના સમયમાં જન્મદર વધારે હતો તો મૃત્યુદર પણ વધારે હતો. અત્યારે જન્મદર ઘટ્યો છે તો ફર્ટિલિટી પણ ઘટી છે. અને આ બધી વસ્તુના મૂળમાં ઘણા બધા કારણો છે, જેમ કે જીવન જીવવાની પદ્ધતિ, અનાજ, દૂધ, શાકભાજી જેવા રોજિંદા વપરાશમાં મનુષ્યના આવતા વસ્તુઓમાં અપ્રમાણસરની જંતુનાશક દવાઓ અને ભેળસેળની માત્રાનો કોઈ હિસાબ જ નથી. આ પણ એનું કારણ છે. લોકોની જીવવાની પદ્ધતિ, વિચારવાની પદ્ધતિ, જેને આપણે જીવનશૈલી કહીએ છીએ, એ પણ એટલી બધી બદલાઈ ગયેલી છે કે જેને લીધે માણસનું આયુષ્ય ખરેખર વધ્યું નથી, પરંતુ મેડિકલ સાયન્સને લીધે માણસને એવું લાગે છે કે અમારું આયુષ્ય વધ્યું છે. જો માણસનું આયુષ્ય વધ્યું હોત ને તો દુનિયાના ખૂણે ખૂણાની અંદર આટલી બધી મેડિકલ કોલેજો, આટલી બધી હોસ્પિટલો, દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ અને આટલો બધો મેડિકલનો જે વ્યાપ વધ્યો છે એ જો ખરેખર માણસની તંદુરસ્તી વધી હોત ને તો ખરેખર વધ્યો ન હોત. એની મોટામાં મોટી સાબિતી છે. એના પાયામાં ઘણા બધા કારણો છે, જેમ કે શ્રમનો અભાવ, ચાલવાની જે પદ્ધતિ પહેલાં હતી, કિલોમીટરોના કિલોમીટરો સુધી, માઇલોના માઇલો સુધી માણસો ચાલીને જતા, એકબીજાની વચ્ચે કમ્પેરિઝન નહોતું, કોમ્પ્રોમાઇઝ હતું કે માણસની એકબીજાની વચ્ચે જે ઈર્ષા આજે છે એવી ત્યારે ઈર્ષા નથી કે એક વ્યક્તિ પાસે બહુ મોટો મહેલ હોય તો માણસ પોતાની જાત સાથે કોમ્પ્રોમાઇઝ કરતો, કમ્પેરિઝન ન કરતો, એટલે કે સરખામણી ન કરતો, સમાધાન કરી લેતો કે ભાઈ મારી આ પરિસ્થિતિ આવી છે, હું આ પરિવારમાં જન્મ્યો છું એટલે મારે આવડું નાનું મકાન હોય. પણ એવું નહીં, એને મકાન છે એટલે મારે મકાન હોવું જ જોઈએ. એ અત્યારે જે કમ્પેરિઝન થાય છે અને કોમ્પ્રોમાઇઝ નથી થતું, એટલે કે સરખામણી થાય છે પણ મનની સાથે સમાધાન નથી થતું, એ પણ આ આયુષ્ય
ટૂંકાવવામાં અથવા તો તંદુરસ્તીનો ઘટાડો કરવામાં બહુ મહત્વનું પાસું છે. મારી દ્રષ્ટિએ, એટલે કે આ મારો પોતાનો સ્વતંત્ર અભિપ્રાય છે, આપનો અભિપ્રાય કોઈ જુદો પણ હોઈ શકે, પણ હું જે મારી અલ્પમતિ પરમાત્માએ આપી છે એ મુજબ સમજ્યો છું. એમ ખરેખર મેડિકલ સાયન્સને લીધે લોકોનું આયુષ્ય લાંબુ થઈ રહ્યું છે એવું લોકોને ભાસ થાય છે, પરંતુ ખરેખર આયુષ્ય વધ્યું નથી, આયુષ્ય ઘટ્યું છે. મેડિકલને લગતા સંશોધનો, સાધનો, પ્રસાધનો, અભ્યાસ, આ બધું જે એટલું બધું ઉચ્ચ કક્ષામાં વધ્યું છે કે જેને લીધે માણસ પોતાનું આયુષ્ય ટકાવી રાખે છે. બાકી આજે તમને એવો વ્યક્તિ મારી દ્રષ્ટિએ લગભગ મળશે જ નહીં કે જેમણે પોતાના 100 વર્ષની આયુષ્ય સુધી એક પણ વખત દવાખાનાની મુલાકાત નથી લીધી અને એક પણ વખત એમણે કોઈ પણ જાતની દવા નથી લીધી. પહેલાંના જમાનામાં 10-10, 12-12 બાળકો માતા જન્મ આપતી અને 10-10 બાળકોની હયાતી હોય અને એમાં ક્યારેય સિઝેરિયન આવો કોઈ શબ્દ મેડિકલ સાયન્સમાં આવતો જ નહોતો. પરંતુ આજના સમયમાં ક્ષણે ને ક્ષણે, કદાચ હું તો એમ કહું છું કે અતિશયોક્તિ લાગશે તો મને ક્ષમ્ય ગણજો, પણ 10 બાળકોના જન્મમાં 7 બાળકો સિઝેરિયનથી જન્મે છે. આમાં ફક્ત ડૉક્ટરનો જ દોષ છે એવું ન માનતા, કારણ કે પહેલાંના જમાનામાં સ્ત્રીઓ જે શ્રમ કરતી અને જે એની શારીરિક સહનશક્તિ કરવાની ક્ષમતા હતી એ આજની સ્ત્રીઓમાં લગભગ છે જ નહીં. અને શ્રમ નામની ચીજ તો બાળકીમાંથી જ્યારે પુખ્ત વયની દીકરી બને અને ત્યારથી પછી જે સાસરે જાય ત્યારે સાસરે છે એ સપ્તપદીના 7 ફેરામાં ફરવા માટે થઈ અને 7 જન્મનો સાથ આપવા માટે થઈ અને લગ્ન નથી થતા, પરંતુ લગ્ન નથી, માત્ર સોદો છે કે અમારી દીકરી આ નહીં કરે, આ નહીં ને કરે, આ નહીં કરે. બાકી તમે જુઓ કે જે પણ સ્ત્રીઓ શ્રમ કરે છે એ સિઝેરિયનથી જોજનો દૂર રહે છે. આ મારી એક નાનકડી વાત આપને યોગ્ય લાગે તો સ્વીકારજો અને હવે પછી આપના જીવનમાં મેડિકલ સાયન્સની જરૂરિયાત ઓછી પડે અને એક પણ જાતની ટીકડી વગર આપનું આયુષ્ય શતાયુ આપ ભોગવો એવી જે પણ સુધારા વધારા જીવનમાં કરવા પડે એ આપની જાતે જ સ્વીકારી અને એનું સંચાલન આપ પોતે જ કરો, એ દિશામાં આગળ વધો એવી મારી દિલથી શુભેચ્છા. નમસ્કાર મિત્રો.